ઇંગ્લિશ યુનિટ 1 વેર યુ. પહેલું છે જમ્બલ વર્ડ્સ છે એને ફાઇન્ડ આઉટ કરવાના છે. આ બધા વર્ટિકલ્સ છે અને આ બધા હોરિઝોન્ટલ વર્ડ્સ છે. પછીનો ક્વેશ્ચન છે આપેલ ટેબલ પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. ત્યાર પછીની એક્ટિવિટી 3 છે. અહીં આપેલા ટેબલ પરથી નીચેના પ્રશ્નોના જવાબ. એક્ટિવિટી 4 આપેલ માહિતીના આધારે અહીંયા સમયનું લખવાનું છે. એક્ટિવિટી 5 આ માહિતીના આધારે મિસ્ટર જોશી વિશે વાક્યો લખવાના છે. એક્ટિવિટી 6 આ વર્ડ્સમાંથી તમારે ઓપોઝિટ વર્ડ્સ એટલે કે વિરોધાર્થી શબ્દો શોધીને લખવાના છે. એક્ટિવિટી 7 ચિત્રના આધારે વાક્યો લખવાના છે. એક્ટિવિટી 8 આ ડાયલોગ્સના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. એક્ટિવિટી 9 એમ ઇઝ આર અને વોઝવેરનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. એક્ટિવિટી 10 એમ ઇઝ આર કે વોઝવેરનો ઉપયોગ કરી ખાલી જગ્યા લખવાની છે. એક્ટિવિટી 11A માય સ્કૂલ વિશે તમને જે આપ્યું છે એમાં કરેક્શન કરી અને લખવાનું છે. એમાં પંક્ચ્યુએશન માર્કનું કરેક્શન છે, સુધારો કરવાનો છે. એક્ટિવિટી 12 ડાયલોગ પૂરા કરવાના. આ તમારે પરીક્ષામાં પૂછાય છે.